ભાઈ આપણે ગુજરાતથી પલ્લો કરીને અમરનાથની યાત્રા કરવા માટે આવ્યા હતા, યાત્રા જ બંધ થઈ ગઈ. તો રામ રામ મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા બ્લોગમાં દરરોજ સ્વાગત છે. બાકી ભાઈ બ્લોગ થોડોક મોડો આવ્યો માટે મને માફ કરી દેજો. બાકી આજે આપણે જવાનું ભાઈ લાલ ચોકમાં જવા માટે પહેલા આપણે બસમાં બેસી ગયા, બસમાં બેસીને આપણે પછી પૂગી ગયા લાલ ચોક. અને ભાઈ લાલ ચોકનો કોઈ વ્યૂ આવતો તમે વાત જ જવા દો ને. એ જ લાલ ચોક જ્યાં હે ને નક્સલવાદી આપણો તિરંગો નતો લહેરાવા દેતા. પછી મોદીજીએ ભાઈ એને વિરોધ કર્યો અને પછી આપણો ઝંડો એ લહેરાવ્યો છે. બાકી ભાઈ વરસાદની વાહ આપણે અમરનાથની યાત્રાની ટ્રીપ કેન્સલ થઈ. બાકી આપણે ત્યાં તો નહીં જઈ શકીએ, આપણે બીજી જગ્યાએ જવું જોશે. એ હાટું આપણે આવી ગયા છે શ્રીનગરમાં આવેલ શંકરાચાર્ય મહાદેવ ટેમ્પલમાં. અને આ જગ્યા ભાઈ કાશ્મીરના પહાડમાં આવેલ છે અને વ્યૂ તો તમે વાત જ જવા દો, એકદમ નેચરનો અનુભવ જ થાય છે. भैया हम जा रहे थे मंदिर ऊपर और रिक्शा वाला हमको यहाँ पे छोड़ के चला गया. उसकी गाड़ी में बैटरी पूरी हो गई. अब यहाँ से 2 किलोमीटर हमको चल के जाना पड़ेगा ऊपर तक. અને રસ્તામાં ભાઈ ચાલીને જતા હોય તો એકદમ સ્વર્ગનો અનુભવ થાય છે, એકદમ આપણા ગિરનાર અને દાતારની જેમ. फाइनली हम लोग पहुंच गए हैं भाई मंदिर तक. देख लो भाई नजारा क्या भी. અને પછી મંદિરમાં દર્શન કરીને આપણે નીકળી ગયા પાછા આપણા હોટલ તરફ. અને આપણી હોટલ છે ભાઈ લાલ ચોકમાં. અને ફ્રેશ થઈને પછી આપણે પાછા નીકળી ગયા ભાઈ લાલ ચોકમાં ફરવા માટે. બાકી હવે આપણે ભાઈ અમરનાથની યાત્રા તો કેન્સલ થઈ, એટલે આપણે બીજી જગ્યાએ ફરવું જોઈશે. એટલે આપણે જમ્મુ કાશ્મીર ફરવાના છીએ, ત્યાંથી આપણે જવાના છીએ હરિદ્વાર અને અમૃતસર. તો વિડીયો કન્ટિન્યુ રાખીએ, મળીએ બીજા વિડીયોમાં. તો આવતી રાહ.